નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલાઓ ગણવાના છે ફેરાડેના લો પરના. બરાબર છે. તો રકમ મેં ડાયરેક્ટ લખી દીધી છે અહીંયા કે 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuCl2 બરાબર છે ના જલીય દ્રાવણનું નામ આપી દીધું છે CuCl2 ના દ્રાવણમાં કોપર મળે છે તેમજ Cl2 મળે છે. પહેલેથી જ કહી દીધું છે. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરતા કેટલા ગ્રામ કોપર અને Cl2 વાયુ મળે છે. તો એમની અહીંયા આપણે ગણતરી કરવાની છે. હવે ડાયરેક્ટલી દાખલો તમને હવે ગણતા આવડી ગયો છે. જો ડાયરેક્ટ વજનમાં જોઈતો હોય તો W સૂત્ર મૂકો, મોલની અંદર આન્સર જોઈતો હોય તો મોલનું સૂત્ર મૂકો. તો એ ડિસાઇડ આપણે કરવાનું છે કે એમનો જવાબ આપણે શેમાં જોઈએ છે. પણ આપણે તો વજન માંગ્યો છે તો ડાયરેક્ટ Wનું સૂત્ર મૂકી દઈએ. તો સૌ પ્રથમ આપણે એનોડ અને કેથોડ પરની માહિતી મેળવી લઈએ. નંબર 1 આપને I આપેલો છે. શેમાં આપેલો છે? 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. ટી આપેલો છે 1 કલાક, તો એને આપણે સેકન્ડમાં ફેરવવો પડશે. તો કલાકને સેકન્ડમાં ફેરવી દઈએ. 60 × 60 મતલબ શેમાં રૂપાંતર થઈ જશે? સેકન્ડની અંદર. બરાબર છે. એટલે કે તમારો ફાઇનલ આન્સર આવી જશે 3600 સેકન્ડ. ચલો, આ તો ફાઇનલ થઈ ગયું. એનોડ ઉપર કોણ મળશે અને કેથોડ ઉપર કોણ મળશે એ પણ માહિતી અહીંયા લખી લઈએ. તો આપણે જાણીએ છીએ Cu પ્લસ હોય છે, Cl માઇનસ હોય છે. તો એનોડ અને કેથોડ ઉપરની નીપજ આપણે જાણી ગયા છીએ. કેથોડ માઇનસ હોય છે તો ત્યાં પ્લસ તરફ આકર્ષિત થશે અને એનોડ પ્લસ હોય તો ત્યાં માઇનસ આકર્ષિત થશે. એટલે એનોડ પર આપણે Cl મળશે. Cl2 છે એટલે ડાયરેક્ટ 2 Cl લઈ લો. Cl માઇનસ ઇલેક્ટ્રોન ગુમાવશે, કેટલા? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Cl2માં રૂપાંતર થાય છે, મતલબ Cl2 ગેસ અહીંયા નીકળશે. એ જ રીતે કેથોડની વાત કરું તો કેથોડ પર કોણ છે? કોપર. તો અહીંયા બતાવી દઈએ ભાઈ, કોપર હાજર છે ત્યાં. તો કેથોડ પરની જે પ્રક્રિયા છે એટલે કે કોપર +2 એ ઇલેક્ટ્રોનને આકર્ષિત કરશે અને શેમાં રૂપાંતર થઈ જશે? કોપરની અંદર. આપણી પાસે કોપરનો અણુભાર હોવો જોઈએ. તો કોપરનો અણુભાર છે 63.5. તો આ સોલિડ કેથોડ ઉપર જમા થાય છે. ફાઇનલી હવે આપણે ડાયરેક્ટ W વજનનું સૂત્ર મૂકી દઈએ. મોલનું સૂત્ર મૂકો તોય પણ કોઈ ખોટું નથી. તો W શું આવશે? મોલેક્યુલર વેઇટ I × T 96500 × n ફેક્ટર. n ફેક્ટર આપણે અહીંયા ડાયરેક્ટ લખીએ. n ફેક્ટર કેટલા આવશે? તો અહીંયા 2 ઇલેક્ટ્રોન જે છે એ થઈ ગયા એમના n ફેક્ટર. બરાબર. તો ડાયરેક્ટ સૂત્ર કિંમત મૂકી W. મોલેક્યુલર વેઇટ કોપરનું મૂકવાનું. આપણે વજન કોનું લઈએ છીએ ત્યારે? કોપરનું. તો વેઇટ મોલેક્યુલર વેઇટ ઓફ કોપર એટલે કે 63.5. I એટલે કે એમ્પિયર કેટલા આપેલા છે? 2 એમ્પિયર આપેલા છે અને T એટલે કે 3600 સેકન્ડ. એને ભાગ્યા 96500 × n ફેક્ટર કેટલો છે? 2. તો 2 કેન્સલ થઈ જશે. ફાઇનલ આપણે અહીંયા આન્સર જોવાનો. તો વજન અહીંયા તમને આટલું ગુણાકાર અને ભાગાકાર કરશો તો તમને વજન 2.37 ગ્રામ જેટલું અહીંયા વજન મળે છે. બરાબર છે. આ થઈ ગયો આપણો ગ્રામની અંદર આન્સર. હવે આપણે Cl2 માટે પણ આવું જ કંઈક કરવાનું છે. એનોડ પર જે Cl2 ગેસ મળે છે એમની અહીંયા વાત કરવાની છે. તો હવે એમના એક ગેસ સ્વરૂપમાં મળે છે તો આપણે એનું વજન શોધી શકતા નથી. આપણે એના શું મળશે? કદ મળશે. તો કદ માટે આપણે STPએ દાખલો ગણવાનો કીધો નથી. તો કદ માટે આપણે શું કરવું પડશે? PV = nRT. PV = nRT. પ્રેશર આપેલું નથી એટલે આપણે 1 ધારી લેશું. V આપણે શોધવાનું છે. nRTની અંદર n મોલ આપણે ખબર નથી. તો સૌ પ્રથમ આપણે શું શોધવું પડશે? એમના મોલ શોધવા પડે છે. R એટલે કે વાયુ અચળાંક છે, એમની કિંમત જાણીએ છીએ અને T એ પણ અહીંયા આપેલી દીધેલું છે. તો PV = nRTની અંદર V શોધવાનો છે. બાકી P ની કિંમત છે, R ની કિંમત છે અને T ની. n ની કિંમત નથી તો આપણે મોલ શોધીએ. મોલ ઓફ Cl2. મોલનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું આવશે? IT ના છેદમાં 96500 × n ફેક્ટર. n ફેક્ટર કેટલું છે? 2. I ની પણ કિંમત અહીંયા મૂકી દઈએ તો કેટલી થઈ જશે? 3600. એને ભાગ્યા 96500 × 2. તો અહીંયા આપણે ડાયરેક્ટલી મોલ મળે છે. બરાબર છે. હવે મોલ શોધવાના છે તો એ પણ અહીંયા આપણે લખી લેવું જોઈએ. તો મોલની અંદર આપણે જે ગુણાકાર કરેલ, બરાબર, અહીંયા વેલ્યુ આપણે મૂકી દીધી છે. હવે n ફેક્ટર છે
ઓકે, ટીની આપણે અહીંયા વેલ્યુ મૂકી છે, આઈની બાકી રહી ગઈ, તો અહીંયા 2 એટલે 2 બાય કેન્સલ થઈ જશે. 3600 ભાગ્યા 96500 એટલે તમને મોલની ફાઇનલ આન્સર મળશે 0.037 મોલ. ચલો, એનની કિંમત મળી ગઈ છે. હવે ડાયરેક્ટ કેમાં મૂકવાની થશે? પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી વાળા સૂત્રની અંદર મૂકી દઈએ તો અહીંયા ડાયરેક્ટ બતાવી દઈએ છીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, વીને સૂત્ર કરતાં બનાવી દઈએ તો એનઆરટી બાય પી. ચલો, વી ઇઝ ઇક્વલ ટુ એન કેટલા મોલ મળ્યા છે? 0.037 ઇન્ટુ આર, વાયુ અચળાંકની કિંમત 0.08314 અને ગુણ્યા ટી કેટલો આપેલો છે? તો રકમની અંદર સ્ટાર્ટિંગમાં જ કીધું હતું 300 કેલ્વિન તાપમાને, અને ભાગ્યા પ્રેશર કેટલું લેવાનું છે? 1. તો ફાઇનલી તમે આમનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને આન્સર મળશે 0.9353 અને શેમાં મળશે? આપણે અહીંયા કદ આપેલું છે તો ડાયરેક્ટલી આપણે કોઈ લીટરમાં ટ્રાન્સફર કરવા માટેનું કોઈ એકમ આપેલું છે, તો જેથી આ આપણે કદ ડાયરેક્ટલી શેમાં મળશે? લીટરમાં. હવે આમે તમે એમએલમાં પણ કન્વર્ટ કરી શકો છો. તો આ રીતનો એક દાખલો હતો. વધારે અંદર કંઈ વાત ના કરતા આપણે આ રીતે એક દાખલો ગણી શકીએ છીએ. બરાબર છે. એના માટે હવે બીજો દાખલાની રકમ લખીએ. દાખલો બીજો પણ કંઈક આવો જ છે. જલીય દ્રાવણ તમને આપી દીધું છે. Na2SO4ના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજનની વાત કરવાની છે. તો રકમ લખીએ. તો રકમ અહીંયા લખી દીધી છે. Na2SO4નું જલીય દ્રાવણ છે. વિદ્યુત પ્રવાહ 2.5 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે છે. સેકન્ડ તમને આપી દીધી છે 3600 સેકન્ડ, અને તાપમાન આપી દીધું છે 300 કેલ્વિન, અને પ્રેશર પણ આપી દીધું છે 1.5. O2નું કદ અહીંયા આપણે જાણીએ છીએ Na2SO4ની અંદર એનોડ અને કેથોડ ઉપર શું મળશે? તો ત્યાં એનોડ અને કેથોડ ઉપર હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે, કારણ કે જલીય દ્રાવણ છે, એ પણ આપણે જાણીએ છીએ. O2નું કદ STPA શોધવાનું છે. ક્યાં શોધવાનું છે? STPA. તો ડાયરેક્ટલી આપણે O2 માટે જ દાખલો ગણીએ અને એમના મોલની જરૂર પડશે, અહીંયા વજનની જરૂર પડતી નથી. તો એ પહેલાં આપણે એ પણ જાણવું જરૂરી છે કે કેટલા ઇલેક્ટ્રોન એટલે કે એન ફેક્ટર અહીંયા કેટલો મળશે. તો આપણે એ રિએક્શન લખી દઈએ. ભાઈ H2O છે તો 2H2O, એમનું અહીંયા વિભાજન થશે કેટલા? 4 હાઇડ્રોજન ગ્રુપમાં આવશે, એટલે કે 4H પ્લસ મળશે. O માઇનસ છે પણ 2 વખત છે એટલે આપણે 2O બરાબર છે. એક ઓક્સિજન અહીંયાથી 2 વખત આપેલા છે એટલે O2 ગેસ અહીંયાથી છૂટો પડશે, અને જે એક ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન હોય છે તો 2 ઓક્સિજનમાં કેટલા થઈ જશે? 4 ઇલેક્ટ્રોન. અને એન ફેક્ટરની વેલ્યુ આપણે અહીંયા કેટલી મળશે? 4. એ સમજવું જરૂરી છે. હવે અહીંયા આપણે STPA દાખલો ગણવાનો છે, પણ તાપમાન આપી દીધું છે 300 કેલ્વિન. તો STPA આપણે તાપમાન લઈએ છીએ 273 કેલ્વિન, તો એમને ભાગાકાર થશે 300 ભાગ્યા 273. તો એ કિંમત આપણે થોડી અહીંયા એડ કરવાની રહેશે. તો ફાઇનલી આપણે મોલ બરાબર શું સૂત્ર મૂકશું? મોલનું સૂત્ર આપણી પાસે છે I ઇન્ટુ ટી 96500 ઇન્ટુ એન ફેક્ટર. હવે ડાયરેક્ટ એમની સાથે પણ ગુણાકાર કરી દઈએ કે હમણાં આપણે STPA જવાબ જોઈએ છે. એમએલમાં જોઈતો હોય તો 22400 મૂકો, તો એનો ગુણાકાર 22400 એમને ગુણ્યા તાપમાન 273 હોય છે, પરંતુ અહીંયા 300 કેલ્વિન આપી દીધું છે એટલે એ પણ અહીંયા ગુણાકાર કરવો પડશે 300 ભાગ્યા 273. બરાબર છે. આટલી કિંમત તમે મૂકો એટલે તમને ફાઇનલી આન્સર મળી જશે. તો મોલ અહીંયા કિંમત મૂકી દીધી છે, અને સાથે સાથે મેં બધો જ ગુણાકાર કરી દીધું. તમને ફાઇનલ આન્સર લીટરની અંદર મળી જશે. તો તમે મોલ પણ ના લે, અને આ પછી આપણે કરીશું. તો I આપણે આપેલો છે 2.5 ઇન્ટુ ટી આપેલો છે 3600, એને ભાગ્યા 96500 ઇન્ટુ એન ફેક્ટર કેટલો થશે? 4. બરાબર છે. તો આટલી વેલ્યુ અહીંયા આપણે મૂકી દીધી છે. આમનો ગુણાકાર ભાગાકાર કરીએ તો 2.5 ગુણ્યા 3600 બરાબર, એને ભાગ્યા 96500 અને એને ગુણ્યા 4. એટલે તમારે જે ગુણાકાર અને ભાગાકારની અંદર તમારે જરૂર પડે તમારે અહીંયા લેવાનો છે. બરાબર. તો ફાઇનલી તમને અહીંયા આન્સર આવશે મોલની અંદર 0.02331. કમ્પ્લીટ વસ્તુ. એમનો ગુણાકાર કોની સાથે કરવાનો થશે? તો આપણે એમનું કદમાં જોઈએ છે તો મોલની કિંમત અહીંયા 0.02331 એનો ગુણાકાર કરી દઈએ 22400 જોડે, તો આપણે ડાયરેક્ટ એ મળી જશે.
પણ આમાં સાથે સાથે તાપમાનનો પણ ફેરફાર છે, તો પણ એ નોંધવું અહીંયા જરૂર છે. તો એમનો ગુણાકાર કરી દઈએ 22,400 સાથે, અને ફરી એમનો ગુણાકાર કરી દઈએ 300 એને ભાગ્યા 273 જોડે. તો ફાઇનલી અહીંયા આન્સર આવે છે 573.08 ml. તો આ છે આપણે ફાઇનલી અહીંયા કદ મળે છે v ઇઝ ઇક્વલ ટુ 573 એને 0.08 ml. જો લીટરની અંદર જોઈતું હોત તો અહીંયા 22,400 નથી લેવાના, કેટલા લેવાના છે 22.4. જેથી આપણે જે આન્સર મળે છે શેમાં મળશે, લીટરની અંદર. તો આ રીતે આપણે અહીંયા દાખલા ગણવાના હતા. હજી ઘણા બધા આવા દાખલા છે કે જેને આપણે એમ્પિયરના પ્રમાણે સોલ્વ કરી શકીએ છીએ. મેં અહીંયા બેની જ કિંમત આપેલી છે, તમારે જાતે ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે. તો ન્યુમેરિકલની અંદર આપણે 2 જ દાખલા ગણ્યા છે. વધારે હવે તમે જાતે પ્રેક્ટિસ કરશો એમ વધારે ખ્યાલ આવશે. તો આજનો લેક્ચર અહીંયા ખતમ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે દાખલાનું કામ અહીંયા ખતમ કરીએ છીએ. લાસ્ટ લેક્ચર જ્યારે હશે ચેપ્ટરનું, ત્યારે આપણે વધારે પડતા પાછા દાખલા ગણીશું. અત્યારે એટલા જ દાખલા રાખીએ છીએ. કાલથી આપણે નવો ટોપિક કોઈ ચાલુ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી ન્યુમેરિકલ સાથે દાખલા આપણે ગણવાના છે. એટલે કે મોસ્ટલી જે દાખલા ફેરાડેના નિયમ પરથી નીટની અંદર કે JEEની અંદર પૂછાય છે એમની અંદર બધાનો સમાવેશ થઈ જાય. માત્ર તમારે જુદી જુદી રકમ સાથે પછી પ્રેક્ટિસ કરવાની રહેશે. તો ફરી અહીંયા ફેરાડેના સેકન્ડ લો અને ફર્સ્ટ લો બંનેના કોમ્બિનેશન કરતો એક દાખલો છે કે 3 વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડેલ છે. શ્રેણીમાં જોડવાની વાત એ મતલબ સેકન્ડ લો કયા કયા છે તો કે ABC એટલે કે ZnSO4, AgNO3 અને CuSO4. તેમાં 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1.08 ગ્રામ શું મળે છે, સિલ્વર. મતલબ ફર્સ્ટ લોની પણ વાત કરી દીધી છે. હવે તો સિલ્વર મળી ગયા પછી એમાં કીધું છે કે તેનો કેટલો સમય લાગશે, મતલબ સિલ્વર માટે આપણે ટી ગણવાનો છે, ટાઈમ ગણવાનો છે. એ જ રીતે આગળ વાત કરી છે એમણે કે તેમજ કોપર અને ઝિંકનો વજન પણ શોધવાનું છે. તો મોસ્ટલી હું માનું ત્યાં સુધી રકમ પરથી જ હવે ખબર પડી ગઈ હશે. તો આપણી પાસે જે ગિવન ડેટા છે એમની આપણે એક માહિતી પહેલાં તો લઈ લઈએ, કેટલું કેટલું આપણે આપેલું છે. બીજી વસ્તુ, જ્યારે પણ કોઈ ધાતુની વાત કરશે તો એમની અંદર એમનો અણુભાર આપી દીધો હશે, બરાબર છે. તો વેઇટ ઓફ સિલ્વર આપેલું છે, વેઇટ ઓફ Ag કેટલું આપેલું છે 1.08 ગ્રામ, કમ્પ્લીટ વસ્તુ. એના પછી આઈ આપી દીધો છે, એ છે 1 એમ્પિયર. અચ્છા, મોલેક્યુલર વેઇટ પણ આપેલું હોવો જોઈએ. મોલેક્યુલર વેઇટ ઓફ સિલ્વર બરાબર કેટલું હશે 108 ગ્રામ. તો આ રીતે હું બાકીનો થોડોક દાખલો અધૂરો મૂકી દઈશ, બાકી તમને ગણવા આપી દઈશ, બરાબર છે. એ જ રીતે કોપરનો પણ છે 63.5, બરાબર. આગળ વધીએ. અહીંયા આપણે પ્રથમ ક્વેશ્ચન માટે એ સમય ગણી લઈએ. તો સમય હવે આપણે શોધતા આવડી ગયું છે. W ઇઝ ઇક્વલ ટુ W, Ag ઇઝ ઇક્વલ ટુ IT મોલેક્યુલર વેઇટ, અને એના છેદમાં શું આવશે 96500 ઇન્ટુ n ફેક્ટર ઓફ Ag. સિલ્વર માટે હું સમયની ગણતરી કરું છું. ચલો આટલી વાત કમ્પ્લીટ. બસ અહીંયાથી ટીને સૂત્ર કરતા બનાવી લઈએ તો ડાયરેક્ટલી આપણે અહીંયાથી સૂત્ર પણ મળી શકે છે. તો ટી આપણે અહીંયા સેકન્ડમાં મળશે. વેઇટ ઓફ સિલ્વર ઇન્ટુ 96500 ઇન્ટુ n ફેક્ટર ઓફ Ag. છેદમાં શું આવશે તો કે છેદની અંદર આવશે ડાયરેક્ટલી આપણે જે અહીંયા મળેલ છે I મોલેક્યુલર વેઇટ. બસ વેલ્યુ જે આપેલી છે મૂકી દઈએ એમાં 1.08 ને ગુણ્યા 96500. હવે સિલ્વરનો એન ફેક્ટર કેટલો છે? તો સિલ્વર પર જે ઓક્સિડેશન આંક મોસ્ટલી હરેક સ્ટેટની અંદર હોય છે એ છે 1. તો એ 1 થઈ ગયો એમનો ઓક્સિડેશન સ્ટેટ, અને એ જ થઈ ગયો એમનો એન ફેક્ટર. એમ્પિયર આપેલો છે 1 એમ્પિયર, અને મોલેક્યુલર વેઇટ એમનું કેટલું છે 108. બસ આપણે અહીંયાથી સમય સેકન્ડની અંદર મળશે 965, બરાબર સેકન્ડ. તો એક આન્સર આપને મળી ગયો. હવે આપણે વેઇટ ઓફ કોપર અને ઝિંકનું વજન આપણે શોધવાનું છે. તો આ ફેરાડેના ફર્સ્ટ લો ઉપર નિયમ દાખલો કર્યા કરતો હતો. હવે આપણે
ફેરાડેના સેકન્ડ લો ઉપરથી કોપર અને ઝિંકનું વજન ગણવાનું છે. તો એ પણ આપણે જાણીએ છીએ, બરાબર. મારી પાસે એકનું વજન હોય તો એની કમ્પેરિઝનમાં હું બીજાનું વજન ગણી શકું છું. તો આપણે ટોટલ 3 વાર સૂત્ર મૂકવાનું થશે. મતલબ કે સિલ્વરનું વજન મારી પાસે છે, તો ફેરાડેનો સેકન્ડ લો શું કહે છે? વજન કેટલું મળે? શ્રેણીમાં જોડો ત્યારે વજન કેટલું મળે છે? તો કે એમના ઇક્વિવેલેન્ટ વેઇટ જેટલું. તો W ઓફ Ag એ કોના સમપ્રમાણમાં હશે? એટલે કે ઇક્વિવેલેન્ટ ઓફ Agના સમપ્રમાણમાં હશે. E ઓફ Ag લખો તો EQ લખી દો. સમજ પડી? એ જ રીતે હું બીજો ગુણોત્તર પણ લઈ શકું કે W ઓફ કોપર, ઝિંકનો ગણવો હોય તો ઝિંકનો પણ ગણી શકું. પહેલાં કોપર ગણી લઈએ. એ કોના ઇક્વિવેલેન્ટમાં હશે? તો કે ઇક્વિવેલેન્ટ ઓફ કોપરને, બરાબર છે. સિલ્વરની કિંમત જાણીએ છીએ આપણે, કોપરની કિંમત જાણવાની છે અને ઇક્વિવેલેન્ટ વેઇટ તો આપણે કોપરનો જાણીશું, બરાબર છે. ઇક્વિવેલેન્ટ કોપરનો પણ આપણે નીકાળી શકીએ છીએ. કઈ રીતે? તો ઇક્વિવેલેન્ટનું પણ સૂત્ર છે. શું છે? કોઈનું પણ ઇક્વિવેલેન્ટ કાઢવું હોય, મતલબ તુલ્યભાર કાઢવું હોય તો અણુભાર ભાગ્યા એમની સંયોજકતા લઈ શકો. એસિડ હોય તો એમની એસિડિકતા લઈ શકો, બેઝ હોય તો એમની બેઝિકતા. તો ઇક્વિવેલેન્ટ એટલે કઈ રીતે નીકળશે? તો કે મોલર માસ, બરાબર છે, એને ભાગ્યા એન ફેક્ટર. તો મોલર માસ અહીંયા કોપરનું કેટલું છે? 63.5 અથવા ઓનલી 63 લઈ લો તો પણ ચાલશે. અને કોપરનો પરનો ઓક્સિડેશન કેટલો હોય? 2. તો અહીંયા તમને ફાઇનલી ઇક્વિવેલેન્ટ વેઇટ મળી ગયું છે. બસ આ કિંમત તમારે અહીંયા મૂકવાનું, તો વજન ઓફ કોપર મળી જશે. તો આ સૂત્ર ઉપરથી વેઇટ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આ બધાને આપણે સાદું રૂપ આપી દઈએ. વેઇટ ઓફ કોપરને સૂત્ર કરતાં બનાવીએ તો બધું વ્યસ્ત થઈ જશે. તો અહીંયા થઈ જશે વેઇટ ઓફ સિલ્વર, બરાબર. એ રીતે આપણે એમની ગણતરી કરી શકીએ. ઇન્ટુ ઇક્વિવેલેન્ટ ઓફ કોપર એને ભાગ્યા ઇક્વિવેલેન્ટ ઓફ સિલ્વર. ચાલો, બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા ગણતરી કરીએ છીએ. વેઇટ ઓફ કોપરને સૂત્ર કરતાં બનાવીએ ત્યારે. ઓકે, વેલ્યુ પુટ કરી દઈએ. તો વેઇટ ઓફ કોપર શોધવાનું છે. ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ Ag કેટલું મળ્યું છે આપણને? આપી દીધું છે 101.8, 1.08 ઇન્ટુ ઇક્વિવેલેન્ટ ઓફ કોપર. તો અહીંયા આપેલું છે 63.5/2. મેં પૂરેપૂરી રકમ જ મૂકી દીધી છે. અને એના છેદમાં શું આવશે? ઇક્વિવેલેન્ટ ઓફ Ag. તો Ag સિલ્વરનું ઇક્વિવેલેન્ટ વેઇટ કાઢવું પડશે. તો સિલ્વરનો ઓક્સિડેશન આ 1 છે. હવે સૂત્રમાં પણ મેં તમને કહી દીધું છે કે મોલેક્યુલર વેઇટ બાય એન ફેક્ટર. તો મોલેક્યુલર વેઇટ કેટલું થશે? સિલ્વરનું 108 ભાગ્યા એન ફેક્ટર કેટલો છે? સિલ્વરનું 1. મતલબ એનો ફાઇનલ આન્સર કેટલો આવશે? 108 જ રહેશે. લો, કોપરની વેલ્યુ અહીંયાથી આપણને મળે છે. તો વેઇટ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ, તમે આ બધાનો ગુણાકાર ભાગાકાર કરી દેજો તો તમને મળશે 0.325 અથવા 0.315, જે તમે અહીંયા કિંમત લખેલી હશે, બરાબર. હવે આ રીતે જેમ નીચે કોપરને મૂકે છે, કોને મૂકવાના? ઝિંકને. હવે તમે કોપરની પણ વેલ્યુ જાણો છો, તો કોપરની સાપેક્ષે ઝિંકને લઈ લો અથવા સિલ્વરની સાપેક્ષે ઝિંકને લઈ લો. તો આ રીતે આપણો અહીંયા દાખલો થઈ જાય, બરાબર. તો આ થઈ ગયો ફર્સ્ટ લો પરનો, આ થઈ ગયો સેકન્ડ લો પરનો. એટલે ફેરાડેના ફર્સ્ટ અને સેકન્ડ લો બંનેનો ઉપયોગ કરતા મેં તમને જણાવ્યું છે. હજી એક દાખલો જોઈ લઈશું એટલે આપણે આગળ વધારે ખ્યાલ રહે. ઓકે, અહીંયા રકમ લખી દીધી છે. 0.05 મોલ LiCl 200 ml દ્રાવણમાં ક્વોન્ટિટી આપી દીધી છે, એમની સાંદ્રતા આપી દીધી છે અને LiCl, બરાબર, એમનું દ્રાવણ ભરેલું છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 96.5 સેકન્ડ માટે પસાર કરવામાં આવે છે. તો દ્રાવણની pH જણાવો. તો pHની અંદર ફેરફાર થાય ત્યારે કા હાઇડ્રોજન આયન હાજર હોવો જોઈએ અથવા OH માઇનસ આયન હાજર હોવો જોઈએ. કારણ કે આપણે pHનું સૂત્ર જાણીએ છીએ. pH ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ ઓફ લોગ H પ્લસની સાંદ્રતા. આપણે દાખલામાં ગણ્યા હતા. એ જ રીતે POHનું સૂત્ર થશે માઇનસ ઓફ લોગ OH માઇનસની સાંદ્રતા. બેઝ 10માં હોય છે, બરાબર છે. હવે આમના ઉપરથી ત્રીજું પણ સૂત્ર છે. pH પ્લસ POHની વેલ્યુ કેટલું આવે છે? 14. તો આના ઉપરથી આપણે ગણતરી કરવાની છે. તો H પ્લસની સાંદ્રતા મળી જાય તો આપણે pH મળી જશે, અથવા OH માઇનસની સાંદ્રતા મળી જાય તો POH મળી જશે. અને એમને પછી આપણે 14માંથી બાદ કરી દઈશું તો pH ફાઇનલી આપણે મળી જશે. તો હું તમને રકમ આ રીતે લખાઈ દીધી છે, પણ તમારે પણ થોડું મગજ દોડાવવાનું છે. કઈ રીતે ગણશું?
તો આપણે જાણીએ છીએ લિથિયમ ક્લોરાઇડનું 200 mlનું સોલ્યુશન દ્રાવણ બનાવેલું છે, મોલ્ટન આપેલું નથી. અને જ્યારે લિથિયમ ક્લોરાઇડનું સોલ્યુશન બનાવેલું, તો સોલ્યુશન શેમાં બનાવેલું છે? પાણીની અંદર. મતલબ પાણીની અંદર આપણે જાણીએ છીએ હવે લિથિયમ, બરાબર, અહીંયા પ્લસ છે, પ્લસ, અને અહીંયા કેથોડ ઉપર કોણ મળશે અને એનોડ ઉપર કોણ મળશે એમની પણ માહિતી હોવી જોઈએ. તો એનોડ અહીંયા પોઝિટિવ હોય છે એમના તરફ માઇનસ આકર્ષિત થશે, અને કેથોડ નેગેટિવ હોય છે તેમના તરફ પ્લસ. તો પ્લસની અંદર અહીંયા વસ્તુ હાજર છે, પ્લસ છે, બરાબર છે. તો આ રીતે અહીંયા વાત કરીએ તો પ્લસની અંદર આપણે શું મળે છે? તો એનોડ અને કેથોડ ઉપર શું મળશે? તો આપણે પહેલાં એનોડ લખી લઈએ. તો એનોડ હોય છે પોઝિટિવ, ત્યાં કોણ આકર્ષિત થશે? નેગેટિવ, એટલે કે Cl. તો એનોડ ઉપર આપણે મળે છે Cl, એ લખી દીધું, બરાબર. એ પછી હોય છે કેથોડ. કેથોડ ઉપર કોણ મળશે? તો કેથોડ હોય છે નેગેટિવ, ત્યાં હોય છે પ્લસ ટર્મિનલ, બરાબર. તો પ્લસની અંદર અહીંયા થોડું તફાવત થશે કે પાણીનું અહીંયાથી શું થઈ જશે? રિડક્શન થઈ જશે. તો ત્યાં આપણે લિથિયમ મળશે નહીં, કારણ કે લિથિયમ કરતાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અથવા ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝની અંદર H2O નું વેલ્યુ આપણે જોઈ લઈએ. H2O 7 નંબર ઉપર આવે છે અને લિથિયમ 1 નંબર ઉપર. તો આપણે H2O નું અહીંયા રિડક્શન થશે. તો એની રિડક્શન પ્રક્રિયા આપણે જાણીએ છીએ 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન gives હાઇડ્રોજન ગેસ પ્લસ 2OH માઇનસ. ચલો, OH માઇનસ અહીંયાથી આપણને મળે છે. તો OH માઇનસનું કદ કેટલું હશે, કેટલું મળે છે એ આપણે અહીંયા આપી દીધું છે. કેટલા ml છે? 200 ml. તો એ પણ આપણે અહીંયા ફાઇન્ડ કરી દઈશું. તો હવે આપણે આમના ઉપરથી શું શોધવાનું છે? pH શોધવાની છે. તો OH માઇનસના જો આપણે મોલ મળી જાય, બરાબર છે, તો એ મોલની અથવા એ સાંદ્રતાને આપણે ક્યાં પુટ કરી દઈએ? આ સૂત્રની અંદર. તો ફાઇનલી થઈ જશે. તો આમના મોલ શોધવા માટે આપણે શું કરવું પડે ભાઈ? OH માઇનસના મોલ કઈ રીતે મળશે આપણને, અથવા આપણે એનું કદ પણ શોધી શકીએ, બરાબર છે. તો એનો કઈ રીતે મળશે? તો મોલ ઓફ OH માઇનસ એટલે આપણે એની સાંદ્રતા મળી જશે, એના છેદમાં એમનું કદ અહીંયા લીટરમાં આપશે. અહીંયા આપણે કેટલામાં આપેલું છે? 200 mlમાં આપેલું. તો એને આપણે ટ્રાન્સફર કરવું પડશે. ઓકે, આ સૂત્ર એમાં રાખીએ. આગળ દાખલો ગણીએ. તો ફાઇન તો આપણે પહેલાં મોલ કરવા પડશે, એમના ઉપરથી એમની મોલારિટી આપણને મળી જશે, અને એ જે સાંદ્રતા મળી એ આપણે સૂત્રની અંદર મૂકવાની છે. તો મોલ શોધવા માટે આપણે હવે ફેરાડેના ફર્સ્ટ લેનું ઇક્વેશન આપણે વાપરવું પડશે. તો મોલ ઓફ OH ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે I × T/96500 ઇન્ટુ શું આવશે? n ફેક્ટર. હવે n ફેક્ટર તો આપણે જાણીએ જ છે, બરાબર ને. એમના ઉપર જે ચાર્જ રહેલો હોય એ એમનો n ફેક્ટર. તો OH ઉપર માઇનસ ચાર્જ છે 1, તો એ એમનો થઈ ગયો n ફેક્ટર. તો મોલ ઓફ OH ઇઝ ઇક્વલ ટુ આઈની વેલ્યુ 1 એમ્પિયર આપી દીધી છે 1, ટી આપી દીધું છે 96.5, છેદમાં આવશે 96500 ઇન્ટુ 1 છે. આ વેલ્યુ પરથી તમે મોલ જ્યારે ગણશો તો આ તમારે જે જવાબ આવે એ કેટલો આવશે? 10⁻3, બરાબર છે. પોઈન્ટ ઉપરથી જ ખબર પડી જશે. તો મોલ કેટલા આવ્યા? 10⁻3. એ વેલ્યુ આપણે ક્યાં પુટ કરવાની છે? આમની કિંમતમાં. કમ્પ્લીટ વસ્તુ. ઓકે, તો અહીંયા સાઈડમાં લખી દઉં છું. તો OH માઇનસની સાંદ્રતા એટલે કે મોલારિટી કેટલી થશે? તો મોલ ઓફ OH કેટલા? 10⁻3. અહીંયા મૂકી દઈએ 10⁻3. એના છેદમાં શું આવશે? કદ અહીંયા લીટરમાં જ આપણે આપેલું છે mlમાં. તો એ 200 mlનું શું થઈ જશે? 0.2 અથવા 0.200 લીટર. ચલો, આ થઈ ગયું. હવે ડાયરેક્ટલી તમે અહીંયા ફાઇનલી જે કિંમત મૂકો એ કરશો તો અહીંયા આપણને કિંમત મળશે 0.5 × 10⁻². કમ્પ્લીટ વસ્તુ છે. હવે આ થઈ ગઈ OHની સાંદ્રતા. એને ક્યાં મૂકવાની છે? POHના સૂત્રમાં. તો POH ઇઝ ઇક્વલ ટુ -log OH માઇનસની સાંદ્રતા. ચલો મૂકીએ કિંમત. log OH માઇનસની સાંદ્રતા કેટલી? 0.5 × 10⁻². હવે તો log ઉપરથી આપણે કિંમત જ જાણવાની છે. ગુણાકાર છે એટલે શું થશે? સરવાળો. તો ફાઇનલ POH -log કાઉન્સ કરી લઈએ તો 0.5 પ્લસ એટલે કે અહીંયા માઇનસ કિંમત છે કાઉન્સમાં લઈ લઈએ -log 10⁻². હવે આમનું સાદુરૂપ આપણે ઓનલી આપવાનું છે. તો log 0.5ની વેલ્યુ આવે એ આપણે અહીંયા પુટ કરી દેવાની છે, અને અહીંયા 3 આવે છે
જે કિંમત આવતી. અહીંયા log બેઝ 10 છે તો એ 3 ક્યાં ઉતારે છે આગળ, એટલે કે માઇનસ છે તો પ્લસ થઈ જશે 3, અને અહીંયા માઇનસ કિંમત એમ છે log 0.5. માત્ર log જ કાઢવાનો છે, જે તમારે વેલ્યુ આવે. માઇનોર ડિફરન્ટ હોય તો તમે લોગની અંદર કેલ્ક્યુલેશન કરી લેજો. log 0.5 ની વેલ્યુ આવશે 0.7. તો ફાઇનલી અહીંયા આન્સર મળે છે 2.3. તો આ જે કિંમત મળી આપવાની મળી ગઈ POH. હવે આ કિંમત મળ્યા પછી ડાયરેક્ટલી આપણે બીજા સૂત્રમાંથી એમને બાદ કરી દઈએ. તો PH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ શું થશે 14. તો પીએચની વેલ્યુ અહીંયા આપણે ગણતરીમાં આવી જશે. પીએચની વેલ્યુ આપણે શોધવાની છે. તો પીએચ ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ POH. 14માંથી 2.3 ને બાદ કરી દઈએ 11.7. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. બરાબર છે. આ રીતે આપણે અહીંયા દાખલા ગણવાના છે. તો ઘણી બધી રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. મોસ્ટલી દાખલા પીએચને લગતા પણ હવે ગણી દીધા છે. બરાબર છે. તો હવે ન્યુમેરિકલનો ટોપિક અહીંયા ખતમ કરીએ છીએ અને આગળ તફાવત તરફ જઈએ. તો આપણે ખાસ તફાવત જોવાના છે. તો એ તફાવત હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર છે. જેથી ન્યુમેરિકલનું પોર્શન જ આ લેક્ચરની અંદર રહે. ન્યુમેરિકલ અહીંયા મોસ્ટલી ખતમ થાય છે. તમે જુદી જુદી રીતે ન્યુમેરિકલ હવે બીજા કોઈ પણ બુક્સની અંદરથી ગણજો નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર. આપણે તફાવત જોઈશું. તફાવત કોનું છે? વિદ્યુત રાસાયણિક કોષનો અને વિદ્યુત વિભાજન કોષનો.